નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આજથી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ 2 દિવસની હડતાલ પર। બેન્કિંગ સેવા ઠપ। જાવાળાનું સન્માન કરાય, મૂર્ખ બનાવનારનું નહીં। રાહુલે સાધ્યું મોદી પર નિશાન। રાજ્યપાલના હસ્તે 11 જેટલા સેવા કર્મીઓને ધરતી રત્ન એવોર્ડ એનાયત। અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ ગુજરી બજારનો નવા રૂપ રંગ સાથે થયો પ્રારંભ। મહેસાણા જિલ્લાના જગુદર ગામે મકાન ધરાશાયી થતા 2 મજૂરો દટાયા। જુદી જુદી માંગણીઓને લઈને સરકાર તરફ દબાણ વધારવાના હેતુસર જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ આજથી 2 દિવસની હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં બેન્કિંગ સેવાઓ ઠપ થઈ જવા પામી છે। આના કારણે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી જવા પામ્યા છે। યુનાઇટેડ ફોરમ ઓફ ધ બેંક યુનિયને સૂચિત વોકઆઉટ અંગે ઇન્ડિયન બેંક એસોસિએશનને નોટિસ આપી દીધી હતી। દેશની સૌથી મહાકાય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટોક એક્સચેન્જને એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી પણ આપી હતી। ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફિસર્સ ફેડરેશનના પ્રમુખ બી.કે. અવસ્થીએ જણાવ્યું કે મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી 10%ની ઓફર સામે 20% પગાર વધારાની અમારી મુખ્ય માંગ છે। આ ઉપરાંત બેન્કિંગ સેવાને લઈને પણ કેટલીક માંગ ચાલી રહી છે। પગારમાં વધારા ઉપરાંત અન્ય જે માંગ રહેલી છે તેમાં ધારાધોરણને હલ કરવાની બાબતનો સમાવેશ થાય છે। 6 ફેબ્રુઆરીના દિવસે આઈબીએ સાથે બેઠક યોજવામાં આવી હતી। તમામ જાહેર ક્ષેત્રની બેંકો હડતાલ પર જનાર છે, જેથી ગ્રાહકોને પહેલેથી જ સૂચના આપવામાં આવી હતી। આજે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ આખા ભારતમાં 10 લાખ કરતાં વધારે બેંક કર્મચારીઓ 2 દિવસની હડતાલ ઉપર છે। આ હડતાલ એ વ્યાજબી પગાર ધોરણો માટે છે। બેંકોમાં નવેમ્બર 2012થી વેજ રિવિઝન ડ્યુ છે। ભારત સરકારના નાણાં મંત્રાલય અને આઈબીએની મિલીભગતમાં બેંક કર્મચારીઓને વાજબી વેજ રિવિઝન આપવા માટે ઠાગાઠૈયા કરવામાં આવે છે। અનેક વખત રજૂઆતો અને વાટાઘાટો કરવા છતાં વ્યાજબી વેજ રિવિઝન આપવામાં આવતું નથી। એના સમર્થનમાં આજે 10 લાખ કરતાં વધારે કર્મચારીઓ હડતાલ ઉપર છે અને જો અમારી માગણીઓ મંજૂર કરવામાં નહીં આવે તો હવે પછી વધુ ઉગ્ર પગલાં ભરવામાં આવશે। જો કે ખાનગી ક્ષેત્રની બેંક આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકમાં કામકાજ સામાન્ય રીતે ચાલશે। કર્મચારી સંગઠનો અને મેનેજમેન્ટ વચ્ચે પગાર વધારામાં વધારો કરવાના મુદ્દે સહમતિ થઈ નથી, જેથી હડતાલ પર જવા માટે જાહેર ક્ષેત્રના બેંકના કર્મચારીઓએ નિર્ણય કર્યો હતો। આ હડતાલને પગલે અમદાવાદમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ગઢમાં આકરા પ્રહારો કર્યા હતા। મોદીના ગઢ એવા ગુજરાતમાં બારડોલી ખાતે રાહુલ ગાંધીએ તેજાબી પ્રહારો મોદી પર કર્યા હતા અને તેમણે જણાવ્યું કે લોકો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પરંતુ કોંગ્રેસ માત્ર એક જ પાર્ટી નથી, બલ્કે એક વિચારધારા છે। ગુજરાતના વિકાસના મુદ્દા પર મોદીના દાવાની ઝાટકણી કરતા રાહુલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસ લોકોના પરસેવાના કારણે થયો છે, કોઈ એક વ્યક્તિના કામથી વિકાસ થયો નથી। રાહુલે વધુમાં ઉમેર્યું કે અમે તમામ લોકોનું સન્માન કરીએ છીએ। ચાયવાળાથી લઈને દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ અમે એવા લોકોનું સન્માન નથી કરતા કે જે અમને ગેરમાર્ગે દોરે અને જુઠ્ઠાણું ફેલાવે। ભ્રષ્ટાચારના મુદ્દે મોદીને ભીષમાં લેતા રાહુલે વધુમાં ઉમેર્યું હતું કે નવા વર્ષમાં ગુજરાતમાં લોકાયુક્ત કેમ નથી। ગરીબીના મુદ્દે રાહુલે નામ લીધા વગર મોદીની ટીકા ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ગરીબીને દૂર કરવાની વાત કરે છે, પરંતુ લોકો ગરીબોને જ દૂર કરવાની વાત કરે છે। બારડોલીમાં રાહુલની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। માનવ સેવાના ઉમદા સેવા કાર્યને જેમણે જીવનમાં વણી લીધું છે તેવા ધરતી રત્નોને રાજ્યપાલ ડોક્ટર કમલાજીના હસ્તે ધરતી રત્ન એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માનવ સેવાને સમર્પિત
લોક સેવકોને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે સમાજ નિર્ધન અને વંચિત લોકોના દુઃખ દર્દમાં ભાગીદાર બની સમાજમાં આદર્શ બની રહ્યો છે. આ સંસ્થા પ્રતિવર્ષે આવી વ્યક્તિઓનું સન્માન કરી સમાજના અન્ય લોકોને પણ માનવતાવાદી સેવા માટે પ્રેરણારૂપ બની રહી છે. માનવ સેવાના કાર્યને સતત પ્રેરણા પ્રદાન કરતા મહાત્મા ગાંધી, પૂજ્ય રવિશંકર મહારાજ, ઠક્કર બાપા જેવી મહાન વ્યક્તિઓને સમાજને માનવ સેવાના અતૂટ બંધનથી જોડી રાખવાનું કાર્ય કર્યું છે અને એટલે ગુજરાતમાં આવી સમાજસેવી સંસ્થાઓ ઘણા સમયથી માનવ સેવાના કાર્યમાં સક્રિયપણે માનવતાવાદી ભૂમિકા નિભાવી રહી છે તે ધન્યવાદને પાત્ર છે. આ વર્ષે અમે લગભગ 12 એવોર્ડ આપ્યા. એમાં એક વિશિષ્ટ એવોર્ડ રેચલ ત્રિવેદીની સર્વિસીસમાં આંતરરાષ્ટ્રીય લેવલની માનવ સેવાઓ છે. બાકીના 11 એવોર્ડ એમાં જુદી પ્રકારની સેવાઓ માટે અમે આપેલા છે. મેડિકલ સેવાઓ માટે જે ડૉક્ટરો ટેટ લઈને બેઠા છે અને ગરીબ દર્દીઓની સેવા કરે છે. બીજા એવા છે કે જે બ્લડ બેંકની અંદર જેમણે કામ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બ્લડ બેંકનો અમારો એવોર્ડ વિનર એણે ગુજરાતની અંદર અનઓથોરાઇઝ જે બ્લડ બેંકો ચાલતી હતી એમને બંધ કરાવી અને એ બંધ કરાવી એના કારણે એને પણ સોપારી એને મારવાની આપવામાં આવી અને એના સામે 1 કરોડ રૂપિયાની સોપારી આપી. તો આપણે એમ માનીએ કે સામાન્ય રીતે બિઝનેસમેનો માટે સોપારી હોય પણ સેવાના કાર્ય કરતા લોકો માટે પણ સોપારી અપાય છે અમે આજે જાણીએ. ડોક્ટર કમલાજીએ સેવાને સમર્પિત વ્યક્તિઓનું સન્માન કરી તેઓને ઉત્સાહ અને આત્મબળ વધારતા જણાવ્યું કે આવી વ્યક્તિઓએ તેમના જીવનકાળ દરમિયાન અનેક સેવા કાર્યથી નિસહાય પરિવારોના જીવનને જીવંત રાખવાનું ઉમદા કાર્ય કર્યું છે. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માનવ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર ડોક્ટર H.L. ત્રિવેદી, ગોવિંદભાઈ પટેલ, પ્રફુલ્લ કુમાર વ્યાસ, ડોક્ટર દક્ષાબેન પટેલ, ભરતકુમાર પટેલ, ધર્મેશભાઈ પટેલ, ચંપાબેન પટેલ, D.M. દવે તથા ઉપેન્દ્ર પટેલ અને દિનેશચંદ્ર પટેલ, સંજય ભાવસાર અને તુલા પટેલ તથા યોગેશ રાવલ, અમરીશભાઈ ત્રિપાઠી મળી કુલ 13 સેવા કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ R.S. પટેલ, ડોક્ટર ચંદ્રકાંત મહેતા, પૂર્વ જસ્ટિસ કમલભાઈ મહેતા, પિયુષ દેસાઈ, ડોક્ટર K.M. પટેલ સહિતના અગ્રણીઓ, દાતાઓ અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેંકડો વર્ષોથી અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન નજીક સાબરમતી નદીના પટમાં ભરાતું ગુર્જરી બજાર હવે નવા રૂપરંગ સાથે રિવરફ્રન્ટમાં આકાર પામ્યું છે. ગઈકાલે મેયર મીનાક્ષી પટેલના હસ્તે વિધિવત રીતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોકળાશવાળી જગ્યા અને પાકા બાંધકામને કારણે ગ્રાહકોને પણ ખરીદી કરવામાં સરળતા રહેશે. વર્ષોથી ભરાતા આ ગુર્જરી બજારમાં નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટી ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે લોકોને મળી રહેશે અને ઘણી વખત જૂની એન્ટિક વસ્તુઓ પણ લોકોને મળી રહેશે. આ ગુર્જરી બજારમાં અમદાવાદ સહિત આજુબાજુના ગામના લોકો પણ અહીં ચીજ વસ્તુઓ ખરીદવા આવે છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા જગુદણ ગામમાં નવ નિર્માણ પામી રહેલા મકાનની બાજુમાં જૂનું મકાન અચાનક ધડાકાભેર તૂટી પડતા સમગ્ર ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જેનો અવાજ એટલો મોટો હતો કે સમગ્ર ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મકાન પડતા મકાનમાં કામ કરતા 2 મજૂરો દટાઈ જવા પામ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ 2 માળના મકાનની દિવાલ મજૂરો પર પડતા દટાયેલા મજૂરોને કાઢવા માટે ગામના લોકો તેમજ સ્થાનિક પ્રશાસને ખાસી એવી જહેમત ઉઠાવી હતી, જેમાં સદનસીબે હાલ પૂરતો બંને મજૂરોના જીવ બચી જવા પામ્યા છે. આ અંગે પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસને બનાવ પાછળ કયા કારણો જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.